માં આપણે પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ શરૂ કરીશું. પરિમિતિ અને ક્ષેત્રફળમાં થોડું તમે આગળ શીખી ગયા છો સ્ટાર્ટિંગનું, કે પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું. તો પરિમિતિ એટલે બંધ આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો, એટલે તે આકૃતિની પરિમિતિ. અને ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ. હવે આપણે એને એક નાની આકૃતિ દ્વારા સમજીએ. દાખલા તરીકે આ એક બંધ આકૃતિ છે. હવે એ બંધ આકૃતિનું પરિમિતિ એટલે તો એની જે આ ચાર બાજુ છે એ ચાર બાજુઓનો સરવાળો એટલે પરિમિતિ. અને ક્ષેત્રફળ એટલે આ ચાર બાજુઓની અંદર જે ઘેરાયેલો ભાગ છે તે એનું ક્ષેત્રફળ. આ બાજુઓનો સરવાળો એ બાજુઓના માપનો સરવાળો એ એની પરિમિતિ કહેવાય. બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે એક આ વર્તુળ જેવું દોરીએ. તો આ વર્તુળનો જો આ ભાગ છે, જેને આપણે શું કહીશું, આગળ આવી ગયું છે એ પ્રમાણે પરિઘ. તો આ જે ભાગ છે આ આખો એ એની પરિમિતિ કહેવાય. બીજી રીતે કહીએ તો વર્તુળ માટે વર્તુળનો પરિઘ એ એની પરિમિતિ થઈ, અને એનો જે આ અંદરનો ઘેરાયેલો ભાગ એ એનું ક્ષેત્રફળ થાય. બરાબર. તો પરિમિતિ અને ક્ષેત્રફળમાં શું તફાવત છે તે તમને બરાબર ખ્યાલ આવવો જોઈએ. કારણ કે વ્યવહારિક દાખલા ગણો ત્યારે પહેલાં તો તમને દાખલામાં એ જ સમજ પડવી જોઈએ કે આ દાખલામાં આપણે પરિમિતિ શોધવાની છે કે ક્ષેત્રફળ શોધવાનું છે. સૂત્ર આવડે એટલે દાખલા ગણવા સરળ છે, પણ તમે પરિમિતિને બદલે ક્ષેત્રફળ શોધી કાઢો કે ક્ષેત્રફળને બદલે પરિમિતિ શોધી કાઢો એટલે તમારો આખો દાખલો ખોટો પડે. એટલે આ વસ્તુ ખાસ સમજવાની છે કે પરિમિતિ એટલે કિનારીનો ભાગ અને ક્ષેત્રફળ એટલે કિનારીની અંદરનો ભાગ આખો. પરિમિતિમાં આ અંદરનો ભાગ આવતો નથી, જ્યારે ક્ષેત્રફળમાં આ જ ભાગ આવે આખો અંદરનો. આટલી વસ્તુ ધ્યાન રાખવાની. હવે આપણે કેટલાક સૂત્ર જોઈ લઈએ અને પછી તેના ઉપર આધારિત દાખલા ગણીશું. તો પહેલાં તો ચોરસ. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. બીજી રીતે લખીએ તો લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ વત્તા લંબાઈ. ચોરસની 4 બાજુ એટલે લંબાઈ વત્તા એમ 4 વખત, અને 4 વખત આવે એટલે 4 ગુણ્યા લંબાઈ. હવે લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. બીજી રીતે લખવું હોય તો બેની લખવું હોય તો લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ, એટલા માટે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુઓની સંખ્યા. હવે નિયમિત બહુકોણ એટલે આપણે કોઈ પણ આકાર લઈએ આવી રીતે. હવે આ જે આકૃતિ છે, આ આકૃતિ છે એ નિયમિત બહુકોણના પ્રકાર છે. હવે એમાં એક શરત કે આ બધી બાજુઓના માપ સરખા છે. તો એની પરિમિતિ શોધવી હોય તો જેટલી બાજુ હોય તેટલી, ધારો કે 6 બાજુ છે આની, તો 6 ગુણ્યા આ એકની લંબાઈ કેટલી છે, બધાની એક સરખી છે, એટલે ધારો કે આની લંબાઈ 5 હોય તો 6 ગુણ્યા 5. તે જ પ્રમાણે આની બાજુ કેટલી છે તો 1 2 3 4 ને 5, તો 5 ગુણ્યા હવે આની જે લંબાઈ આપેલી હોય તેના વડે ગુણાકાર કરવાનો, તો એ નિયમિત બહુકોણની પરિમિતિ મળે. હવે તે સિવાય જેને કોઈ ચોક્કસ આકાર નથી એવા કોઈ પદાર્થની કે એવી કોઈ વસ્તુનું આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય તો એ ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય? તો એને માટે આલેખપત્ર લેવાનું. આપણે આલેખ દોરવા માટે આલેખ પેપરનો ઉપયોગ કરીએ છીએ. તે આલેખ પેપર લેવાનું અને એ આલેખ પેપર ઉપર જે આકૃતિની અથવા તો જે પદાર્થની કે જે વસ્તુની
નું ક્ષેત્રફળ શોધવાનું છે, એની કિનારી અંકિત કરી લેવાની. હવે એ અંકિત કરી લીધા પછી તમારે એમાં આપણે એક આકૃતિ જોઈએ રફ કે આવી રીતે આલેખપત્રનો તમને ખ્યાલ છે. આવી રીતે અંદર ચોરસ ખાના હોય, બરાબર. હવે તમારે જે કોઈ પદાર્થનું ક્ષેત્રફળ શોધવાનું છે એને આ ચોરસ ખાનાની વચ્ચે આવી જાય એ રીતે મૂકીને એની કિનારી અંકિત કરી લેવાની. દાખલા તરીકે કોઈ એક નાની વસ્તુ આપણે લઈએ, દાખલા તરીકે કોઈ પાન અથવા તમારું રબર કંઈ બી એમ મૂકીને તમે આ રીતે એની કિનારી આ રીતે અંકિત કરી લેવો, પછી એ વસ્તુને ઊંચકી લેવાની. હવે આ અંકિત થઈ ગયા પછી હવે તમારે ખાના ગણવાના. તો એમાં જે આખા ખાના છે તે તો તમારે ગણી જ લેવાના. હવે આખા ખાના ધારો કે તમારા 5 આવ્યા તો એ 5 પૂરેપૂરા લેવાના. ત્યાર પછી અડધાથી વધારે, એટલે દાખલા તરીકે આ એક ખાનું છે ધારો કે, તો તેમાં ખાલી આટલો જ ભાગ રોકાયેલો છે, તે સિવાયનો આખો ભાગ અંદર રોકાયેલો છે, એટલે કે પોણા ભાગનું ખાનું આમાં આવી ગયું છે. તો આવા જેટલા ખાના હોય તેટલા ગણી લેવાના. દાખલા તરીકે આ પણ, તો એવા ખાના કેટલા છે? ધારો કે 2 છે તો એ 2 લખવાના. પછી અડધા ખાના કેટલા છે તે ગણવાના. દાખલા તરીકે 1 2 3 એમ ગણતા ગણતા તમારે અડધા ખાના 4 આવ્યા તો 4 લેવાના, તેને અડધા કરી નાખવાના. અડધા છે એટલે 4 ગુણ્યા 1/2 એટલે કે 2. અને જે ખાના તદ્દન જરા જરા જ આવેલા છે તેને ગણવાના નથી, એટલે કે ગણતરીમાં લેવાના નથી. તો 5 + 2 + 2 તો તમારો જવાબ આવશે 9. તો જે કોઈ તમે વસ્તુ અથવા તો આકૃતિ લીધી છે એનું જે ક્ષેત્રફળ છે એ 9 સેન્ટીમીટર સ્ક્વેર આવ્યું એવું કહેવાય, બરાબર. હવે કેટલાક સૂત્ર તમારે યાદ રાખવાના છે, અથવા તમારે નોટબુકમાં લખો તેમાં પહેલા પાના ઉપર શરૂઆતમાં લખી જ લેજો. દાખલા ગણતી વખતે એની ખાસ જરૂર પડે. 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર. 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર. 1 સેન્ટીમીટર એક હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર. બરાબર, હવે દેખાય છે? બરાબર, આ તમારે ખાસ લખી લેવાનું છે. એનો ઉપયોગ આપણને દાખલા ગણવામાં કરવાનો છે. ચાલો હવે આ બધા સૂત્ર અને ઉપર જોયા એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આપણું સ્વાધ્યાય 11.1 શરૂ કરીએ. તમારે બધાએ ટેક્સ્ટબુક ખુલ્લી રાખવાની છે, કારણ કે એની રકમ તમારે ટેક્સ્ટબુકની અંદર જોવાની છે. તો સ્વાધ્યાય 11.1 માટે તમારે ટેક્સ્ટબુકના પાના નંબર 208 ખોલવાનું છે. એમાં પહેલા દાખલાની રકમ આપેલી છે. જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 500 મીટર અને 300 મીટર છે. તો પહેલો પ્રશ્ન છે તેનું ક્ષેત્રફળ શોધો, અને બીજો પ્રશ્ન છે 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત ₹10,000 હોય તો તેની કિંમત શોધો. ચાલો પહેલાં તો શું આપેલું છે? તો લંબચોરસ ભાગની લંબાઈ L બરાબર 500 મીટર અને લંબચોરસ ભાગની પહોળાઈ B બરાબર 300 મીટર. હવે આપી દીધેલું છે લંબચોરસ, તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 500 ગુણ્યા 300 એટલે 5 તાલી 15 અને એની ઉપર 0 આવશે. 2 ને 2 4 એટલે કે 1,50,000 ચોરસ મીટર અથવા તો મીટર સ્ક્વેર. બેમાંથી કોઈ પણ તમે લખી શકો. ચોરસ મીટર પણ લખી શકો અથવા મીટર સ્ક્વેર પણ લખી શકો. હવે બીજો પ્રશ્ન છે
1 મીટર સ્ક્વેર જમીનની કિંમત 10,000 રૂપિયા, તો તમારો જે જવાબ આવ્યો તે 1,50,000 મીટર સ્ક્વેર જમીનની કિંમત કેટલા રૂપિયા થાય? તો 1,50,000 ગુણ્યા 10,000. હવે આમાં ખાસ જવાબ લખતી વખતે 0 કેટલા છે તે ગણીને લખી દેવાના. તો 15 લખવાના અને એની ઉપર 0 કેટલા? તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. 15ની ઉપર 8 0 એટલા રૂપિયા એ આ જમીનની કિંમત થઈ. તો આ થયો આપણો પહેલો દાખલો. ચાલો હવે બીજો દાખલો. જેની પરિમિતિ 320 મીટર છે એવા ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધો. હવે આપણે સૂત્ર એવું જોઈ ગયા કે કોઈ પણ ચોરસ, લંબચોરસ એનું પરિમિતિ કે ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણને લંબાઈ જોઈએ, બાજુની લંબાઈનું માપ જોઈએ. અહીંયા આપણને બાજુની લંબાઈ નથી આપેલી, પણ તેની જગ્યાએ આપેલી છે ચોરસની પરિમિતિ. તો પહેલાં તો આપણે જે પરિમિતિ આપેલી છે તેના ઉપરથી બાજુની લંબાઈ શોધવાની, અને બાજુની લંબાઈ આપણને મળી જાય ત્યાર પછી તેના પરથી આપણે ક્ષેત્રફળ શોધવાનું. તો પહેલાં તો ચોરસ બાગની પરિમિતિ બરાબર સૂત્ર છે આપણી પાસે 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ માટેનું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ, પણ પરિમિતિ તો 320 છે એટલે સૂત્ર મળશે 320 બરાબર 4 ગુણ્યા લંબાઈ. એટલે કે 4 ગુણ્યા બાજુની લંબાઈ બરાબર 320, માટે બાજુની લંબાઈ બરાબર 320 ભાગ્યા 4. તો ભાગ ઉડશે 4 × 32 એટલે કે 80. તો ચોરસ બાગની બાજુની લંબાઈ આવી 80 મીટર. હવે આપણને બાજુની લંબાઈ મળી ગઈ એટલે એના ઉપરથી આપણે ચોરસ બાગનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ બરાબર 80નો વર્ગ, એટલે 80નો વર્ગ એટલે 8નો વર્ગ તમને ખબર છે 64, અને 1 0 છે તે હવે લખવાના 2 0 એટલે કે 6400 મીટર, 6400 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ હોય એટલે મીટર સ્ક્વેર. તો આ થયું આપણું ચોરસ બાગનું ક્ષેત્રફળ. ચાલો હવે ત્રીજો દાખલો. જેનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર છે અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો અને તેની પરિમિતિ પણ શોધો. લંબાઈ આપેલી છે અને ક્ષેત્રફળ આપેલું છે, તેના ઉપરથી આપણે પહોળાઈ શોધવાની છે અને પરિમિતિ શોધવાની છે. તો લંબચોરસ આપેલું છે એટલે જમીનનો લંબચોરસ પ્લોટ, સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો એનો ઉપયોગ કરીને આપણને પ્લોટની પહોળાઈ મળશે. લખીએ, જમીનના લંબચોરસ પ્લોટની લંબાઈ L બરાબર 22 મીટર, લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર 440 મીટર સ્ક્વેર, અને ધારો કે પ્લોટની પહોળાઈ બરાબર B જે આપણે શોધવાની છે. હવે સૂત્ર લખીએ, લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ 440 એટલે 440 બરાબર લંબાઈ 22 એટલે 22 ગુણ્યા B. 22 ગુણ્યા B બરાબર 440, માટે B બરાબર 440 ભાગ્યા 22. તો 22 એકુ 22 ને 22 દુ 44 એટલે B બરાબર 20 મીટર. તો આ જે લંબચોરસ પ્લોટ છે એની પહોળાઈ આપણને મળી B બરાબર 20 મીટર. પહેલો જવાબ આપણને મળ્યો. હવે આપણી પાસે લંબાઈ પણ છે અને પહોળાઈ પણ છે, એટલે એનો ઉપયોગ કરીને આપણે પરિમિતિ શોધી શકીશું. તો લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 કૌંસમાં 22 વત્તા 20. 22 વત્તા 20 કરીએ તો 42 બરાબર 2 ગુણ્યા 42 એટલે કે 84 મીટર. એટલે આપણો છેલ્લો જવાબ લંબચોરસ પ્લોટની પહોળાઈ 20 મીટર અને પરિમિતિ 84 મીટર છે. ચાલો હવે ચોથો દાખલો.
એક લંબચોરસની પરિમિતિ 100 સેન્ટીમીટર છે. જો તેની લંબાઈ 35 સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ શોધો. તેનું ક્ષેત્રફળ પણ શોધો. ચાલો છે લંબચોરસની પરિમિતિ બરાબર 100 સેન્ટીમીટર આપેલી છે. બીજું આપેલું છે લંબચોરસની લંબાઈ L બરાબર 35 સેન્ટીમીટર. પહેલાં જે આપેલું હોય તે આપણે લખી લઈએ અને જે શોધવાનું છે તે લખીએ, એટલે આપણે દાખલો કઈ રીતે ગણવાનો તેનો ખ્યાલ આવે. શોધવાનું છે લંબચોરસની પહોળાઈ. ધારો કે B, એટલે કે પહોળાઈ બરાબર B બરાબર શોધવાના. હવે આપણને પરિમિતિ આપેલી છે અને લંબાઈ આપેલી છે, તો પરિમિતિના સૂત્ર ઉપરથી આપણને પહોળાઈ મળશે અને લંબાઈ અને પહોળાઈ મળી જાય એટલે આપણને એનું ક્ષેત્રફળ મળે. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ 100, એટલે કે 100 બરાબર 2 કૌંસમાં લંબાઈ 35, એટલે 2 કૌંસમાં 35 વત્તા B. હવે આ 2 ને આ બાજુ લાવીએ તો અહીંયા અંશમાં છે, બીજી બાજુ જાય તો છેદમાં જાય, એટલે 100 છેદમાં 2 બરાબર 35 વત્તા B. 100 ભાગ્યા 2 એટલે 50. 50 બરાબર 35 વત્તા B. તો 35 વત્તા B બરાબર 50. માટે B બરાબર, હવે આ 35ને આ બાજુ લાવીએ તો વત્તા છે એટલે એ ઓછા થશે, એટલે B બરાબર 50 ઓછા 35. માટે B બરાબર 15 સેન્ટીમીટર. તો આપણો છેલ્લો જવાબ લંબચોરસની પહોળાઈ મળી આપણને 15 સેન્ટીમીટર. હવે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપેલી જ હતી 35 અને પહોળાઈ આપણે શોધી 15. તો 35 ગુણ્યા 15, તો એ બેનો ગુણાકાર તમે પાછળ કરશો તો એનો જવાબ આવશે 525. અને સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. 525 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણો 5મો દાખલો. એક ચોરસ બાગ અને એક લંબચોરસ બાગના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ બાગની બાજુનું માપ 60 મીટર હોય અને લંબચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસ બાગની પહોળાઈ શોધો. આગળ કહ્યું તેમ પહેલાં તો જે આપેલું છે તે લખીએ. ચોરસ બાગની બાજુની લંબાઈ બરાબર 60 મીટર. હવે બંનેના ક્ષેત્રફળ સરખા છે એવું આપેલું છે, એટલે આપણે પહેલાં તો ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો ચોરસની લંબાઈ આપેલી છે એટલે આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી જશે. તો ચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ 60 મીટર છે એટલે 60 ગુણ્યા 60 મીટર સ્ક્વેર. 60 ગુણ્યા 60 એટલે 6 ગુણ્યા 6 36, ને એની ઉપર 2 0, 3600 મીટર સ્ક્વેર. હવે પહેલું જ વાક્ય છે લંબચોરસનું ક્ષેત્રફળ અને ચોરસ બાગનું ક્ષેત્રફળ સરખા છે, એટલે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ 3600 એટલે કે 3600 મીટર સ્ક્વેર આવ્યું, એટલે લંબચોરસનું ક્ષેત્રફળ પણ 3600 મીટર સ્ક્વેર. બરાબર. લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર 3600 મીટર સ્ક્વેર. હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. આપણને લંબચોરસ બાગની લંબાઈ આપેલી છે. લંબાઈ L બરાબર 90 મીટર આપેલી છે અને લંબચોરસ બાગની પહોળાઈ B આપણે શોધવાની છે. એટલા માટે ક્ષેત્રફળ માટેનું સૂત્ર મૂકીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ લંબચોરસ બાગનું ક્ષેત્રફળ તો 3600 આવેલું છે, એટલે 3600 બરાબર 90 ગુણ્યા B. માટે 90 ગુણ્યા B બરાબર 3600. માટે B બરાબર 3600 ભાગ્યા 90. આ 0 ને આ 0 ઉડી જશે. 360 ભાગ્યા 9 કરીશું તો જવાબ આવશે 40. એટલે B બરાબર 40 મીટર. અને લંબચોરસ બાગની પહોળાઈ જે આપણે શોધવાની છે તે આપણને મળી 40 મીટર. ચાલો
હવે દાખલો 6. એક તાર લંબચોરસ આકારમાં વળેલો છે, જેની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર છે. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુનું માપ કેટલું થશે? કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે તે પણ નક્કી કરો. કોઈ પણ બે પદાર્થની સરખામણી કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે એવું લખેલું છે, એટલે બંનેનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે બંને એટલે કોનું? તો તાર એક જ છે. પહેલાં એને લંબચોરસ આકારમાં વાળવાનો છે, તો ત્યારે એની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર છે. એટલે અહીંયા તો આપણને લંબચોરસ માટે લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. એટલે એના ઉપરથી આપણને એ તારનું ક્ષેત્રફળ મળશે. અને બીજું કે કોઈ પણ પદાર્થની કિનારી વાળીએ તો આપણને તેનો આકાર મળે. એટલે તારની લંબાઈ એટલે તે આકારની પરિમિતિ એવું થાય. તો પહેલાં તો તાર લંબચોરસ આકારમાં છે, ત્યારે તેની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર. એટલે આપણે એ લંબચોરસની પરિમિતિ શોધીએ. તો લંબચોરસ તારની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં 40 વત્તા 22 એટલે 2 ગુણ્યા 62 એટલે 124 સેન્ટીમીટર થાય. હવે તમે એ તારને આખો ખોલી કાઢો. ખાલી વાળેલો છે એટલે એને ખોલી કાઢો એટલે તારની લંબાઈ મળે. તો એનો અર્થ એમ થયો કે તારની લંબાઈ બરાબર લંબચોરસની પરિમિતિ. બરાબર. તો હવે તારની લંબાઈ આપણને મળી ગઈ કેટલી? 124 સેન્ટીમીટર, જે આપણે લંબચોરસની પરિમિતિ શોધી હતી. હવે પાછો આ જ તારને ચોરસ આકારમાં વાળવાનો છે. અને તેથી એની પરિમિતિ એટલી જ રહેવાની, કારણ કે તારની લંબાઈ બદલાવાની નથી. અહીંયા તારની લંબાઈ બદલાતી નથી, ફક્ત એનો આકાર બદલાય છે. એટલે પરિમિતિ તો એની એ જ રહેવાની. એટલે ચોરસની પરિમિતિ બરાબર આપણું સૂત્ર છે 4 ગુણ્યા લંબાઈ. પણ ચોરસની પરિમિતિ કેટલી? તો તારની લંબાઈ જેટલી. તો કેટલી છે? 124. તો 124 બરાબર 4 ગુણ્યા લંબાઈ. માટે 4